ગુજરાતનો આવાજ। ઉમરેઠમાં યુવાનનો આપઘાતનો મામલો, પોલીસે કબ્બર ખોદી મૃતદેહ બહાર કાઢ્યો। આણંદના ઉમરેઠમાં વ્યાજખોરોના આતંકી યુવકના આપઘાતના મામલામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોલીસ પર મૃતકના પરિવારે આક્ષેપ કર્યા છે કે પરિવારજનોએ આરોપ લગાવતા કહ્યું કે ઉમરેઠ પોલીસ માત્ર અરજી લીધી પરંતુ કામગીરી ન કરી। પરિવારના આરોપ બાદ સબીર કારીગરની કબ્બર ખોદી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે। ઉમરેઠ પોલીસ અને મામલતદારની હાજરીમાં કબ્રસ્તાનમાં મૃતકનું પોસ્ટમોર્ટમ શરૂ કરાયું છે। પરિવારનો આરોપ છે કે સબીર નૂર મોહમ્મદ કારીગરે વ્યાજખોરોના આતંકી ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી હતી અને સબીરના મોબાઈલમાં વ્યાજખોરોના ધમકી ભર્યા ફોન રેકોર્ડ। સર, ઉમરેઠનો જે આખો મામલો છે, શું વિગત છે? દાખલા દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે? તારીખ 4/11/2024 ના રોજ સાજીદભાઈ નૂર મોહમ્મદ કારીગર રહેવાસી ઉમરેઠનાઓએ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની જાહેરાત આપેલ કે તેમના ભાઈ સબ્બીરભાઈ નૂર મોહમ્મદ કારીગર તારીખ 30/10/2024 ના રોજ સવારના કલાક 11:30 વાગ્યાના સુમારે પોતાના ઘરે આવી અને પોતે દવા પીધેલ છે તેવી હકીકતની જાણ કરતા સબ્બીરભાઈ નૂર મોહમ્મદ કારીગરને તેમના સગાવાલા દ્વારા સર્વપ્રથમ અમર હોસ્પિટલ ઉમરેઠ ખાતે સારવાર માટે લઈ ગયેલા હતા, પરંતુ તેમને વધુ સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે એડમિટ કરતા તેઓ મરણ ગયેલ જાહેર કરેલ, જેથી સબ્બીરભાઈ નૂર મોહમ્મદ કારીગરની ડેડ બોડી ઉમરેઠ ખાતે પરત લાવવામાં આવેલ, પરંતુ સગાવાલાએ વધુ સારવાર મળે અથવા તો વધુ ચેકઅપ સારું તેને રાધી હોસ્પિટલ ડાકોર તથા વીર હોસ્પિટલ ડાકોર ખાતે લઈ જવામાં આવેલા, જ્યાં ફરજ પરના ડોક્ટરશ્રીએ સબ્બીરભાઈને મરણ જાહેર કરતા પરિવારજનોએ સબ્બીરભાઈની ડેડ બોડી પોલીસ કાર્યવાહી કોઈ કરવી ના હોય તેથી પોલીસમાં જે સમયે જાણ પણ કરેલી અને તેમની ડેડ બોડી સમાજના રીત રિવાજ મુજબ દફન વિધિ કરેલી। ત્યારબાદ સાજીદભાઈ નૂર મોહમ્મદ કારીગરને વાતોવાતથી જાણવા મળેલ કે સબ્બીરભાઈને વ્યાજખોરીના કારણે તેઓએ સુસાઇડ કરેલ છે અને તેમના મોત બાબતે તેમને શંકા છે તે બાબતે તેમને લેખિતમાં પણ જાણ કરેલી હતી અને તેઓએ આ બાબતે જાહેરાત આપતા ઉમરેઠ પોલીસ દ્વારા ઈડી રજીસ્ટર કરવામાં આવેલી છે। ઈડીના કામે તેમની ડેડ બોડીને આજરોજ મામલતદાર શ્રી અને ડોક્ટર શ્રી દ્વારા પંચોની હાજરીમાં તેમની ડેડ બોડી પરત કાઢી અને આજરોજ કૃષ્ણ જનરલ હોસ્પિટલ ખાતે પેનલ ડોક્ટરથી પીએમ સારું મોકલી આપેલ છે। સદર ઈડી તપાસના કામે પેનલ ડોક્ટરથી પીએમ થયા બાદ મોતનું ચોક્કસ કારણ જાણી અને પૂરતા પુરાવા મળી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મૃતકના પરિવારે પોલીસને આપેલી અરજીમાં 5 વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કરાયો છે। શોએબ મેમણ, તાહિર મોહમ્મદ મિયા મલેક, જુનેદ મેમણ, સાબિર કુરેશી, હિરેન જયસ્વાલ વિરુદ્ધ અરજી દાખલ કરાઈ છે। નોંધનીય છે કે 6 દિવસ પહેલા 28 વર્ષીય સબ્બીર કારીગર નામના યુવકે ઝેરી દવા પી મોતને વાલું કર્યું હતું, જેની અંતિમ વિધિ બાદ પરિવારના હાથે સબ્બીરનો મોબાઈલ લાગ્યો હતો। પરિવારનો આરોપ છે કે સબ્બીરના મોબાઈલમાંથી વ્યાજખોરોના ધમકી ભર્યા ફોન રેકોર્ડ હતા। આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ।